ગઈ તારીખ 20/1ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માણસો પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે તરાજ ખાતે આસિફ શેખના ઘર પાસે 2 ટેન્કરો ઊભેલા છે ને તેમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી ટેન્કરમાંથી કાઢે છે. તે બાતમીના આધારે માણસોએ સદર જગ્યાએ જઈને તપાસ કરતાં 2 ટેન્કરો મળી આવેલ અને એ ટેન્કરોમાંથી બેરલોમાં જ્વલનશીલ પ્રવાહી જે ખાલી કરતા હતા એ મળી આવેલ. તપાસ દરમિયાન 3 આરોપીઓ સ્થળ ઉપરથી 2 ડ્રાઈવર અને આસિફ શેખ નામનો વ્યક્તિ મળી આવેલ અને એમાંથી બિલ્ટી પ્રમાણે 39,000 લીટર જેવું જ્વલનશીલ સિલિકોન પ્રવાહી હતું, જેની કિંમત 72 લાખ રૂપિયા છે અને 2 ટ્રક એમ મળી અને 1,32 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. સર, આ સિલિકોન પ્રવાહી છે શું અને ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું અને આ લોકો શા માટે અહીં કાઢેલા હતા? સિલિકોન પ્રવાહી એક જ્વલનશીલ પ્રવાહી છે. એ મુંબઈથી આવતું હતું અને સુરત જતું હતું અને એનો ઉપયોગ બાબતેની હજી વિગતવારની તપાસો ચાલુ છે.